તો હવે મતદાનનો વારો અને તેમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. તમામ રીતે પ્રયત્નો કરવામાં આવ્યા છે કે મતદાતા જે તે ઉમેદવારને મત આપે, ત્યારે કોનો ક્યાં મુકાબલો છે તે પણ આપને દર્શાવી દઈએ. હવે મત યુદ્ધ, તેમાં અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો દિનેશ મકવાણા કે જે ભાજપના ઉમેદવાર છે અને ભરત મકવાણા કે જે કોંગ્રેસના ઉમેદવાર છે, તેમની વચ્ચે સીધો જંગ થશે. અમદાવાદ પશ્ચિમની બેઠક કે જે એસસી રિઝર્વ બેઠક છે તેના પર આ જંગ જામશે. આ સાથે અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેના વચ્ચે આ મતયુદ્ધ થશે. સાથે અન્ય બેઠકની વાત કરવામાં આવે તો એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. બેઠકોને લઈને ક્યાંક ચર્ચાઓ પણ રહી છે. અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો ભરત સુતરિયા કે જે ભાજપના ઉમેદવાર છે, તો બીજી તરફ કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનો અમરેલી બેઠક પર જંગ હશે. અમરેલી બેઠક પણ ખૂબ જ રસપ્રદ સમીકરણોવાળી બેઠક છે, પાટીદાર પ્રભાવિત બેઠક છે. ભાવનગરની વાત કરવામાં આવે તો નીમુબેન બાંભણિયા કે જે ભાજપના ઉમેદવાર છે, તો ઉમેશ મકવાણા કે જે આપના ઉમેદવાર છે. એવી બે બેઠકો કે જેમાં આપ ઉમેદવાર રહેશે, તેમાં ઉમેશ મકવાણા ભાવનગરના આપના ઉમેદવાર રહેશે. જૂનાગઢની વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમા ભાજપના, જ્યારે કે હીરા જોટવા કોંગ્રેસના ઉમેદવાર રહેશે. આ બંને ઉમેદવારો વચ્ચે મત યુદ્ધ જામશે 7મી મેના રોજ. ત્યારે અન્ય બેઠકો પણ આપને દર્શાવી દઈએ, જેમાં કયા કયા ઉમેદવારો હશે તે આપને કહી દઈએ, કારણ કે આ વખતે ગુજરાતના રાજકીય સમીકરણો જેના પર કયા મુદ્દાઓ પ્રભાવી રહેશે તે પણ ખાસ રહેશે. ગાંધીનગર કે જે હાઈ પ્રોફાઇલ બેઠક, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સામે કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે મતયુદ્ધ જામશે. આ તરફ પાટણમાં ભરતસિંહ ડાભી ભાજપના ઉમેદવાર, ચંદનજી ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર હશે. ઉત્તર ગુજરાતની લડાઈ, ઉત્તર ગુજરાતના રાજકીય ગણિત એ પણ કંઈક અલગ હોય છે. ખાસ કરીને બનાસકાંઠા કે જે પણ ખૂબ જ ચર્ચામાં રહેલી બેઠક છે. એક તરફ રેખા ચૌધરી કે જે રાજકીય રીતે બિન અનુભવી એક નેતા છે, બીજી તરફ ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ અને જાયન્ટ કિલર કહેવાતા ઉમેદવાર છે. ત્યારે બનાસકાંઠા બેઠક પણ ખૂબ જ રસપ્રદ રહેવાની છે. સાબરકાંઠાની વાત કરવામાં આવે તો આ પણ અલગ અલગ મુદ્દાઓને લઈને વિવાદમાં રહેલી બેઠક છે, જ્યાં હા મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે. અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા. અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું. પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે. માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ભાજપના શોભનાબેન બારૈયા, જ્યારે કે તુષાર ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર છે. ઉત્તર ગુજરાતની લડાઈ આ વખતે ખરેખર રસપ્રદ છે, કારણ કે અહીં અનેક વિરોધ થયા, ઉમેદવારોને લઈને પણ વિવાદો સામે આવ્યા છે. અન્ય બેઠકની વાત કરવામાં આવે તો મહેસાણા બેઠક કે જેમાં આ વખતે પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ રહેશે. હરિ પટેલ કે જે ભાજપના ઉમેદવાર છે, બીજી તરફ રામજી ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે, અને આ બંને વચ્ચે ઉત્તર ગુજરાતમાં લડાઈ જામશે અને તે પણ હવે જોવું રહ્યું. તો બારડોલીની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પ્રભુ વસાવા ભાજપના ઉમેદવાર, સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર હશે. આ બંને વચ્ચે ટક્કર થશે બારડોલી બેઠક પર. અન્ય બેઠકની વાત કરવામાં આવે તો આણંદ બેઠક પણ ઉમેદવારને લઈને ખાસ ચર્ચામાં રહી છે. મિતેશ પટેલ કે જે ભાજપના ઉમેદવાર, અમિત ચાવડા કોંગ્રેસના, કે અહીં પણ સૌથી જોરદાર ટક્કર રહેશે, કારણ કે અહીં પણ જે બંને ઉમેદવારો છે તે એકબીજાને હરીફાઈ આપશે તે વાત નક્કી. ભરૂચ એવી બેઠક કે જ્યાં ફરીથી ઇન્ડિયા ગઠબંધનનું ફેક્ટર રહેશે. મનસુખ વસાવા કે જે 6 ટર્મથી સાંસદ છે, ચૈતર વસાવા આદિવાસી ચહેરો, ત્યારે અહીં પણ ભરૂચમાં પણ જોરદાર ટક્કર થશે તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચ બેઠકનું આ દ્રશ્ય રહેશે 7મી મેના રોજ. આ સાથે છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો જશુ રાઠવા અને સુખરામ રાઠવા જે કોંગ્રેસના ઉમેદવાર છે, અહીં પણ મોટી ઉથલપાથલ થઈ છે અને હવે તો ક્યાંક આ બેઠકો પર પણ શું પરિણામ હશે
લોકોના મનમાં કયા મુદ્દાઓ રહેશે તે પણ ખાસ જોવું રહેશે. છોટાઉદેપુર પણ આદિવાસી બહુલ બેઠક અને અહીં પણ કઈ રીતનો જંગ જામે છે તે પણ હવે જોવું રસપ્રદ રહેશે. છોટાઉદેપુર બેઠકનું આ ચિત્ર છે. આ સાથે જામનગર બેઠક કે જે ભાજપની સેફ મનાતી બેઠક છે, પરંતુ ક્ષત્રિય આંદોલનની ખૂબ અસર આ બેઠક પર જોવા મળી રહી છે. ત્યારે બીજેપીમાંથી પૂનમબેન માડમ તો બીજી તરફ જેપી મારવિયા એ કોંગ્રેસના ઉમેદવાર રહેશે. ત્યારે જામનગર બેઠક પર ક્ષત્રિય આંદોલનનું ફેક્ટર કેટલું પ્રભાવી રહ્યું તે પણ જોવું રહ્યું. દાહોદમાં ક્યાંક મતયુદ્ધ, જશવંતસિંહ ભાભોર તો બીજી તરફ ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ, બંને ઉમેદવારો વચ્ચે જંગ રહેશે. પ્રભાબેન તાવિયાડ કે જે એક શિક્ષિત ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, આ ફેક્ટર કેટલું પ્રભાવી રહે છે તે પણ જોવું રહ્યું. કચ્છ બેઠક તેની પણ વાત કરવામાં આવે તો કચ્છમાં વિનોદ ચાવડા ભાજપના ઉમેદવાર, આ સામે નિતેશ લાલન કે જે કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પર પણ પાટીદાર ફેક્ટરની ક્યાંક અસર થાય તેવું પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. ખેડાની વાત કરવામાં આવે તો દેવસિંહ ચૌહાણ ભાજપનો ચહેરો અને બીજી તરફ કાળુસિંહ ડાભી, અહીં ક્યાંક જાતિગત સમીકરણોને સાધવાની કોશિશ કરવામાં આવી છે અને બંને પક્ષોએ જે ઉમેદવારો ઊભા રાખ્યા છે તે પણ ક્યાંક એ ફેક્ટરને મહત્વપૂર્ણ છે. નવસારી બેઠક કે જ્યાં CR પાટીલે દેશમાં સૌથી વધારે મતોની લીડ સાથે જીત મેળવી હતી, સામે છે નૈશદ દેસાઈ કે જે કોંગ્રેસના ઉમેદવાર છે. ત્યારે આ બેઠક નવસારી બેઠક પર પણ ખાસ નજર રહેશે CR પાટીલના કારણે. પંચમહાલની વાત કરીએ તો રાજપાલસિંહ જાદવ ભાજપના ઉમેદવાર, ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર અને આ બંને ઉમેદવારો વચ્ચે મતયુદ્ધ હશે પંચમહાલમાં. અન્ય બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક સૌથી હોટ બેઠક કહી શકાય તેવી આ બેઠક કારણ કે પરસોત્તમ રૂપાલાના જે ક્ષત્રિય સમાજના જે નિવેદનો છે તેને લઈને આ બેઠક ચર્ચામાં રહી છે. બીજી તરફ પરેશ ધાનાણી કે જે એક પાટીદાર ચહેરો છે, ક્યાંક જે ક્ષત્રિય મતો છે તેની સામે પાટીદારોના મત મળશે તેવો કોંગ્રેસને આશાવાદ અહીં મળી રહ્યો છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચંદુભાઈ શિહોરા જે ભાજપના ઉમેદવાર છે, જ્યારે કે ઋત્વિક મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પણ ખાસ મહત્વની રહેશે કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ ખૂબ મજબૂત છે. ત્યારે આ બેઠક પર પણ મતયુદ્ધ કેવું જામશે તેના પર નજર રહેશે. વલસાડ બેઠક બંને યુવા ચહેરા, અનંત પટેલ કે જે કોંગ્રેસનો એક મોટો ચહેરો છે, આંદોલનકારી નેતા છે, સમાજ સુધારાના કામો પણ કરતા રહે છે. બીજી તરફ ધવલ પટેલ કે જે ભાજપના નેતા છે કે જેમની એક સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ વધારે છે, પરંતુ અહીં શું થાય છે એ પણ જોવું રહ્યું કારણ કે આ બેઠક પર પણ સૌથી જોરદાર ટક્કર રહેશે તે પણ ચર્ચાઈ ચૂક્યું છે.